Hello students, this video is about question and answer, Standard 10 English text, unit number 4, A Wonderful Creation. સૌથી પહેલા આપણે આના સ્પેલિંગ જોશું. તો ફર્સ્ટ સ્પેલિંગ ઇઝ વન્ડરફુલ. આ એનો ઉચ્ચાર છે, એટલે કે સ્પેલિંગ ઉચ્ચાર, અને આ એનો અર્થ છે અદ્ભુત. સેકન્ડ છે ક્રિએશન, એટલે કે રચના, સર્જન, કંઈ પણ નવું બનાવવું એમ. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, એમ અત્યંત વધારે હોય. બીજી એટલે વ્યસ્ત. બીજી એટલે શું થાય? વ્યસ્ત. ઓવર ટાઈમ એટલે કામ નિયત સમય પછી, કામનો જે નિયત સમય હોય એના પછી જો આપણે ઓવર ટાઈમ, વધારે ટાઈમ કામ કરી તો એને શું કહેવાય? એને ઓવર ટાઈમ કહેવાય. 6 નંબર છે કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. એન્જલ દેવદૂત. ટુ એપિયર એટલે હાજર થવું. ટુ કોમેન્ટ એટલે ટીકા ટિપ્પણી કંઈક કરવી. ટુ ક્રિએટ એટલે સર્જન કરવું. ક્રિએચર એટલે પ્રાણી. તો આ જે ટુ વાળા છે એ મોટા ભાગના વર્બ છે, અને આ પાછું નાઉન આવી જાય છે. તમે નાઉનના વિડીયોમાં, પ્રોનાઉનના વિડીયોમાં જોવો તો બધો ખ્યાલ આવી જાય. ડિટેલ્સ એટલે વિગતો. ક્યુરિયસ એટલે ઉત્સુક, આતુર, કંઈક જાણવાની ઈચ્છા હોય એવું. મૂવેબલ હલનચલન થાય તેવું. તમને ખબર હોય તો એના જે હાથ અને પગની વાત આવતી એના મૂવેબલ હોવો જોઈએ. અને કેવા હોવો જોઈએ? રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા. લેપ એટલે ખોડો, માતાનો જે ખોડાની વાત આવે છે. ટુ ડિસએપિયર એટલે અદૃશ્ય થઈ જાય. ટુ એન્ડો એટલે આપવું, ટૂંકમાં વરદાન જેવું એમ. ટુ ક્યોર એટલે ઉપચાર કરવો કે રોગ મટાડવો. અવેલેબલ એટલે સુલભ, ઉપલબ્ધ હોય એવું એમ. માઇટી એટલે ખૂબ, શક્તિશાળી. ઇમ્પોસિબલ એટલે અશક્ય. ટાસ્ક એટલે કાર્ય, કામ. ટુ સપોઝ એટલે ધારવું, કોઈ પણ ધારણા કરવી એવી રીતે. નંબર 25 પ્રોબ્લેમ એટલે સમસ્યા, અને 26 છે પઝલ્ડ એટલે મૂંઝાયેલું. તમને યાદ હશે કે ભગવાનજી જ્યારે રચના કરતા હતા સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર, ત્યારે એ થોડા પઝલ્ડ હતા. પછીનો આવશે 27 સ્ટાન્ડર્ડ એટલે કે આદર્શ, પ્રમાણભૂત, એમ સૌથી સારું હોય એવું. ટુ અટર એટલે બોલવું. ટુ મેનેજ સંભાળવું. દાખલા તરીકે માતાજી આખા ઘરને મેનેજ કરે છે એટલે સંભાળે છે, ઓછા વધતું હોય તો પૂરું કરી નાખે છે. સિક્રેટ ગુપ્ત. ટુ રિક્વેસ્ટ વિનંતી કરવી.
ટ્રબલ સમસ્યા, ટુ રિફ્યુઝ ના પાડવી, ટુ હીલ મટાડવું સાજું કરવું, ઇરિટેટેડ ચીડાયેલું, ટફ એટલે ભારે સહન શક્તિવાળું, તો માતાજી છે એ ટફ છે એક પ્રકારે, એક્સાઇટેડ ઉત્તેજિત, ટુ એન્ડ્યોર સહન કરવું, ટુ રીઝન બુદ્ધિપૂર્વક વિચારવું, ટુ કોમ્પ્રોમાઇઝ તડજોડ સમાધાન કરવું, ટુ બી ઇમ્પ્રેસ્ડ પ્રભાવિત થઈ જવું, ટુ લીક એટલે ચૂવું, તમને કોઈ તો માતાની આંખમાંથી જે પાણી નીકળતું હતું આંસુ એની વાત કરે. એટલે 42 છે મિરેકલ ચમત્કાર, હા, યુનિક અજોડ અનુપમ, હા, પેઇન એટલે વેદના, પ્રાઇડ એટલે ગર્વ, ડિસએપોઇન્ટમેન્ટ એટલે નિરાશા, અને લોનલીનેસ એટલે એકલાપણું. ક્વેશ્ચન નંબર 1, અહીંથી આપણે અલગ અલગ પ્રકારના આના ક્વેશ્ચન જોશું. ટીક માર્ક રાઇટ, હા, આ નથી સમજવાનું, એ પછીની વાત છે, હમણાં કઈ. ધ સેન્ટેન્સીસ વિથ ધ પ્રોપર ફોર્મ ઓફ એક્સપ્રેશન કરેક્ટલી યુઝ. પ્રોપર ફોર્મ ઓફ એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ, જે કંઈ બોલાણું હોય છે એ બરોબર પ્રોપર ફોર્મ છે તો રાઇટની નિશાની કરવાની. જો ન હોય, ઇફ નોટ પુટ ક્રોસ એન્ડ કરેક્ટ ધેમ, તો જો ન હોય રાઇટ તો એને આ ક્રોસની નિશાની કરવાની, રાઇટ હોય તો રાઇટની, અને પાછું કરેક્ટ કરવાનું. દાખલા તરીકે આ ક્રોસની નિશાની છે ને અહીંયા સેન્ટેન્સ છે એ કરેક્ટ છે. તો ફર્સ્ટ વન જોઈએ આપણે. અવર પોસ્ટ ઓફિસ રિસીવ 25 કમ્પ્લેન્ટ્સ, એટલે કે આપણે પોસ્ટ ઓફિસ છે એ મેળવે છે, રિસીવ એટલે મેળવવું, 25 કમ્પ્લેન્ટ્સ એટલે 25 કમ્પ્લેન્ટ્સ ઓફ લોસ ઓફ લેટર્સ એવરી ડે, એટલે જે 25 લેટર જે ખોવાઈ જાય છે એની કમ્પ્લેન્ટ મેળવે છે એવરી ડે. તો અહીંયા શું કરેલું છે? રાઇટ, એટલે એનો કોઈ જવાબ પાછો દેવાની જરૂર નથી. અ પેઇન્ટર ડ્રુ અ નાઇસ પિક્ચર, હિઝ ઇમેજિનેશન ઇઝ એક્સેલન્ટ. તો પેઇન્ટર છે એ નાઇસ પિક્ચર દોર્યું છે, તો અહીંયા છે ક્રોસની નિશાની અને છે અ પેઇન્ટર ડ્રુ અ નાઇસ પિક્ચર, હિઝ ઇમેજિનેશન ઇઝ એક્સેલન્ટ. હવે આવશે થર્ડ. અવર પ્રિન્સિપલ નેવર નિગ્લેક્ટ સ્ટુડન્ટ્સ કમ્પ્લેન. તો કે અવર એટલે આપણા, એમ પ્રિન્સિપાલ નેવર નિગ્લેક્ટ, એટલે હંમેશા ધ્યાન દે છે એવું થાય, નેવર છે આગળ એટલે. સ્ટુડન્ટ્સ કમ્પ્લેન તો બરાબર છે, જે કાંઈ એનું ફરિયાદ હોય. ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ અવર સ્કૂલ ફોર ઇન્સ્પેક્ટ. તો અહીંયાથી છે ઇન્સ્પેક્ટ છે, એનો સાચો જવાબ આવશે ઇન્સ્પેક્શન. અહીંયા કેમ હતું? ઇમેજિન, તો ઇમેજિન નહીં, ઇમેજિનેશન આવે. ઇમેજિન, ઇન્સ્પેક્ટ આ બધા વર્બ છે. ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ અવર સ્કૂલ ફોર ઇન્સ્પેક્શન એટલે તપાસ માટે. નંબર 5, આઈ લાઇક પંજાબી ફીડ બિકોઝ ઇટ ઇઝ વેરી ટેસ્ટી. તો અહીંયા ક્રોસની નિશાની, કારણ કે ફીડ નહીં, શું આવે? ફૂડ છે એમ બાકી, બસ બાકીનું વાક્ય એમને રાખવાનું છે, ખાલી આ શબ્દને ચેન્જ કરવાનો છે. નાવે ડેઝ એટલે આજકાલ. પીપલ હેવ નો એબિલિટી ટુ એન્ડ્યોર. સક્ષમતા નથી સહન કરવાની, તો સાચી વાત છે, રાઈટની નિશાની છે. ક્વેશ્ચન નંબર 2 આવશે. આ મેઇન ક્વેશ્ચન છે. અહીંયા કે 1 હતો, હવે 2 છે. તો બધાની જે હેડિંગ છે એ અલગ કલરથી હશે એટલે તમને ખ્યાલ આવી જશે. એમ અંડરલાઇન ધ પ્રોપર ફોર્મ ઓફ વર્ડ્સ. યોગ્ય જે ફોર્મ હોય એને અંડરલાઇન કરવાનું છે ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. એક્ઝામ્પલ આપેલું છે. ઓસ્ટ્રેલિયા મેડ 437 રન્સ. એવરીબડી વોઝ ઇગરલી વેઇટિંગ ફોર ધ ડિક્લેર. નહીં, શું આવશે? અંડરલાઇન
ડિક્લેરેશન આ સાચો શબ્દ છે ઓફ ધ ઇનિંગ. એવી રીતે ફર્સ્ટ જોઈએ આપણે. વી એક્સપેક્ટેડ 50 ગેસ્ટ બટ વી હેડ ઓનલી 30. એટલે કે અપેક્ષા હતી 50 મહેમાનોની, પણ 30 જ છે. અવર કેલ્ક્યુલેટ કે કેલ્ક્યુલેશન, તો શું આવશે? અવર કેલ્ક્યુલેશન એટલે કે ગણતરી વેન્ટ રોંગ, ખોટી પડી એમ. બસીસ આર ઓવર ક્રાઉડેડ ધીસ ડેઝ. ડુ યુ હેવ એ રિઝર્વેશન? હા, તો અહીંયા રિઝર્વેશન આવે, રિઝર્વ નહીં. થર્ડ, એક્ઝામ્સ આર રાઉન્ડ ધ કોર્નર એટલે નજીકમાં જ છે. હાવ ઇઝ યોર પ્રિપેરેશન આવે. શું જવાબ આવે? પ્રિપેરેશન. એટલે પ્રિપેરેશન અહીંયા અંડરલાઈન કરેલું છે. નંબર 4, an angel was present at the time of creation of the mother. તો ક્રિએશન આવશે અહીંયા, કાઉન્સનું સમજવાનો. તો ક્રિએશન એટલે રચના સમયે એની હાજર હતો. પહેલો વહેલો જ આપણે યુનિટમાં સીન એનો છે. ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ માય બાઇક, ઇટ નીડ્સ રિપેર. નહીં, પણ શું આવે? રિપેરિંગ. તો અહીં અંડરલાઈન કરેલું જ છે. ધ રિફ્યુઝ કે રિફ્યુઝલ ઓફ માય ફ્રેન્ડ્સ પ્રપોઝલ ડિસઅપોઇન્ટેડ મી. તો રિફ્યુઝલ એટલે ના એમ. ધીસ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તો અહીંયા ઇન્ટરેસ્ટ નહીં, શું આવશે? ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે. હવે આવશે ક્વેશ્ચન નંબર 3. રાઇટ યસ ઇન ધ બ્રેકેટ્સ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ એકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ. ટેક્સ્ટ પ્રમાણે સાચું હોય તો યસ કહેવાનું, રાઇટ નો ઇન ધ બ્રેકેટ, બ્રેકેટમાં નો કહેવાનું, એન્ડ કરેક્ટ ઇટ વિધાઉટ ચેન્જિંગ અંડરલાઇન વર્ડ. અંડરલાઇન કરેલો વર્ડ છે એમને રહેવો જોઈએ. એક્ઝામ્પલ, વેન આઈ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન માય ફ્રેન્ડ એપિયર્ડ. હા, પૂરી એકાગ્રતાથી કામ કરી રહ્યો હતો ત્યારે મારો ફ્રેન્ડ આવે છે એમ કહે છે. તો યસ છે, એપિયર્ડ. ફર્સ્ટ વન, God gives her a speciality to see all secret things without opening them. તો અહીંયા છે એ સ્પેશિયાલિટી, હા, એટલે ખાસિયત એમ. ગોડ gives her a speciality, ખાસિયત આપે. ટુ સી ઓલ સિક્રેટ્સ, તો અહીંયા નથી, પણ અહીંયા યસ સમજવાનું. ધ ડોક્ટર વિલ હીલ હિમસેલ્ફ વેન હી ઇઝ સિક. તો ડોક્ટર છે એ પોતાની જાતને ક્યોર કરશે. હીલ એટલે સાજા કરવું, વેન હી ઇઝ સિક. તો વાક્યમાં કોઈ ખામી છે નહીં. ચિન્ટુ મિસબિહેવ બેડલી. ચિન્ટુએ ખરાબ વર્તન કર્યું. સો ધ ટીચર વોઝ ઇમ્પ્રેસ્ડ. તેથી શિક્ષક છે એ પ્રભાવિત થઈ ગયા. થાય? નો થાય, રોંગ. ચિન્ટુ બિહેવડ નાઇસલી. તો આ બેડલીની જગ્યાએ શું આવશે? હા, આ બેને એક્સચેન્જ કરી દેવાના છે. નાઇસલી સો બાકીનું સેન્ટેન્સ એમનેમ જ છે. નીલોફર ઓલવેઝ કોમ્પ્રોમાઇઝ વિથ હર ફેમિલી એઝ સી ધ ઓલ્ડેસ્ટ મેમ્બર. સૌથી વૃદ્ધ છે એમ મેમ્બર, એટલે એ હંમેશા કોમ્પ્રોમાઇઝ કરી લે, સમાધાન કરી લે, લેટ ગો કરી લે. યસ. એક્ઝામિનેશન આર રાઉન્ડ ધ કોર્નર. ધ સ્ટુડન્ટ્સ હેવ ટુ પે અટેન્શન ટુ ધેર સ્ટડી. પે અટેન્શન એટલે કે ધ્યાન આપવું પડશે સ્ટડી ઉપર. તો સાચું વાક્ય છે. રામ પરફોર્મ હર ડ્યુટીઝ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે મનમાં ગુસ્સે થયા વગર. નંબર 4, ક્વેશ્ચન નંબર 4. ફ્રેમ કરેક્ટ સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ઇન ઇટાલિક. તો અહીંયા તમારે સેન્ટેન્સીસ ફ્રેમ કરવાના છે વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ઇન ઇટાલિક. ઇટાલિકમાં જો આ બધા છે એ આ ઇટાલિક વર્ડ છે, થોડાક સ્લાન્ટ હોય, ત્રાસા હોય છે. પહેલું છે મલેરિયા ઇઝ ધ રીઝન કે રિઝલ્ટ ઓફ ડર્ટી વોટર. તો એનો જવાબ શું આવશે? રિઝલ્ટ. મલેરિયા ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડર્ટી વોટર. વિશાખા સો અ સ્ટ્રેન્જ બર્ડ સી લુક્સ હેપી ન હોય, પણ શું હોય? પઝલ્ડ હોય, મૂંઝાયેલું કે શું છે શું છે. માય ટીચર સ્કોલ્ડેડ મી, આઈ કામ ડાઉન કે ગોટ ઇરિટેટેડ. ગોટ ઇરિટેટેડ, હા,
ગુસ્સે થઈ ગઈ. નંબર 4, ધ ટોપિક ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ વોઝ ડિફિકલ્ટ. અઘરો હતો. સો ધ ટીચર કમ્પ્લેન કે એક્સપ્લેન ઇટ 2 times. એક્સપ્લેન જ હોય ને, શું હોય એને એક્સપ્લેન જવાબ છે, 2 વખત સમજાવ્યું. ધ સ્ટુડન્ટ અર્જડ કે ઓર્ડર હી ટીચર ફોર લીવ. ઓર્ડર ન કરી શકે પણ શું કરે, અર્જડ એટલે કે એ વિનંતી કરી શકે. બરાબર છે. હવે આવશે ક્વેશ્ચન નંબર 5. ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિથ સિમિલર મિનિંગ એન્ડ યુઝ ધેમ ઇન યોર સેન્ટેન્સ. સરખે સરખા સિમિલર મિનિંગ હોય, સરખા અર્થ હોય એ આ ઓપ્શન છે ABC, એમાંથી શોધી કાઢવાના અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો, સેન્ટેન્સીસ બનાવવાનો છે. જોઈએ. ફર્સ્ટ છે માઇટી. માઇટી એટલે તાકાતવર એમ. તો ક્લેવર છે એટલે તો હોશિયાર થાય, વીક એટલે નબળો થાય, પાવરફુલ, પાવરફુલ એટલે શક્તિશાળી. તો શક્તિશાળીને આપણે વાક્ય બનાવવાનું છે, માઇટી નથી બનાવવાનું. એક્ઝામ્પલ, ભીમ ગેવ અ પાવરફુલ બ્લો ટુ બકાસુર. ભીમે આપ્યો એક તાકાતવર બ્લો એટલે મૂકો, ટુ બકાસુર એટલે બકાસુરને. એક્સપ્લેન સમજાવવું. તો એનું થશે સિમ્પ્લિફાઈ. સાચો જવાબ છે એનું વાક્ય જોઈ. કેન યુ પ્લીઝ સિમ્પ્લિફાઈ ધીસ ટોપિક ફોર મી. નંબર 3, રીઝન. તો એનું થાય આર, કોઝ કે આર્ગ્યુ. તો અહીંયા જવાબ આવશે કોઝ. રીઝન એટલે કારણ થાય. વોટ ઇઝ ધ કોઝ ઓફ અર્થક્વેક. અર્થક્વેકનું કારણ શું છે? એક્સ્ટ્રીમલી એટલે અત્યંત એમ. તો એનું થશે વેરી મચ. વોઝ ફાધર એંગ્રી. યસ, વેરી મચ. ઘણા જ હતા એમ એંગ્રી. કોમેન્ટ કંઈક રિમાર્ક કરવું એમ, તો રિમાર્ક થશે. કંઈક કેવું, ટીકા ટિપ્પણ કરવી. વોટ વોઝ ધ ટીચર્સ રિમાર્ક એબાઉટ યોર માર્ક. રિફ્યુઝ મનાઈ કરી દેવી. તો એનું શું થશે? રિજેક્ટ. મોહન એજ રિજેક્ટેડ હિઝ ફ્રેન્ડ પ્રપોઝલ ટુ ડુ ધ પ્રોજેક્ટ ટુગેધર. પ્રોજેક્ટ ભેગો કરવાની પ્રપોઝલ મનાઈ કરી દીધી એમ કહે છે. હવે આવશે ક્વેશ્ચન નંબર 6. રીરાઇટ ધ ટેક્સ્ટ રિપ્લેસિંગ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આ બધાય રિપ્લેસ કરવાના છે તમારે. અંડરલાઇન વર્ડ છે. પહેલું છે હર બોડી શુડ બી મૂવેબલ એન્ડ ફ્લેક્સિબલ. તો 2 શબ્દ અહીંયા અંડરલાઇન છે, બોડી ને ફ્લેક્સિબલ. તો બોડીની જગ્યાએ અહીંથી લીધું છે ઓલ પાર્ટ્સ. આ રહ્યું ઓલ પાર્ટ્સ. અને ફ્લેક્સિબલ છે. ફ્લેક્સિબલ એટલે કે હલનચલન કરી શકાય તેવું. પણ એની જગ્યાએ આપણે અહીંયા શું લીધું છે? રિપ્લેસેબલ એમ. શું લીધું છે? રિપ્લેસેબલ. તો ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. આ ટેક્સ્ટમાં છે. શી હેઝ એ લેપ ધેટ ડિસએપિયર્સ વેન શી સ્લીપ્સ ઓર સિટ્સ. શી હેઝ એ લેપ ધેટ ડિસએપિયર્સ વેન શી. તો અહીંયા સ્લીપ્સ ઓર સીટ્સ અહીં મૂકેલું નથી, પણ શું મૂકેલું છે કે સ્ટેન્ડઅપ. શું આવે છે? આપણે ટેક્સ્ટ બુકમાં આવે છે સ્ટેન્ડઅપ એટલે ઊભી થાય ત્યારે. સી એટલે અહીં માતા જ સમજવાની. માતા જ્યારે ઊભી થઈ છે ત્યારે જે છે એનો જે લેપ છે, ખોડો છે, એ ડિસએપિયર એટલે કે અદ્રશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ પુટ લિપ્સ ધેટ કેન ક્યોર. તો લિપ્સનું નથી આવતું, અમને ખબર આવે છે. શું આવે છે? કિસનું આવે છે. તો આ રહ્યું અહીંયા. કારણ કે આ ક્યારે ખબર પડે? તમે ટેક્સ્ટ બુકનો જે વિડીયો છે એ સારી રીતે જોયો હોય 2-3 વાર, તો આ સીધું ફટદેરાને ખબર પડી જાય કે લીપ નથી આવતું, કિસ આવે છે. ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. તો અહીંયા અને ઇન્જર્ડ લેગ નહીં, પણ શું કીધું? બ્રોકન લેગ કીધું, તૂટેલો પગ.
મોર ઓવર સી હેડ ટુ હેવ 6 હેડ્સ, 6 માથા નહીં. શું આવતું હતું? 6 પેર ઓફ હેન્ડ્સ છે, 6 હાથની જોડ છે. એવી જ રીતે સી ઇઝ એબલ ટુ વોક એની પાથ, એમ નથી. વોકને બદલે શું છે? રન આવે છે. અને પાથ નહીં પણ ફૂડ, એની ફૂડ અવેલેબલ. ક્વેશ્ચન નંબર 7 ચેન્જ થઈ જશે. સમ સ્ટેટમેન્ટ્સ અબાઉટ ધ ક્રિએશન ઓફ મધર આર ગિવન, સે વેધર ધે આર ટ્રુ ઓર ફોલ્સ. ઇફ ફોલ્સ કરેક્ટ ધેમ એન્ડ રીરાઇટ. તો અહીંયા કેટલાક જે મધરના જે છે સ્ટેટમેન્ટ આપેલા છે એ તમારે સાચા છે કે ખોટા એ કહેવાનું છે. ફર્સ્ટ છે મધર હેવ સેલ્ફ ક્યોરિંગ પાવર, ટ્રુ. મધરને કેવો છે? સેલ્ફ ક્યોરિંગ પાવર, એટલે કે મધર છે એ પોતાની મેળાએ જ સાજી થઈ જાય એવો પાવર, શક્તિ આપેલી છે ભગવાને. ધ ગુડ લોર્ડ ઇઝીલી ડિસાઇડેડ ઓન હાઉ એન્ડ વેર ટુ પુટ ધ 3 pairs ઓફ આઈઝ. તો decided on how and where to put the 3 pairs of easily નહોતું, તો આ ફોલ્સ છે. કારણ કે the 3 pairs of eyes was big problem for the good lord. બિગ પ્રોબ્લેમ હતો, ઇઝીલી નહોતું. એના માટે મૂંઝવણમાં હતા કે ક્યાં કઈ રીતે ફિટ કરવું. મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ એન્ડ ઇમોશન ઓફ હર ચિલ્ડ્રન, ટ્રુ છે, સાચું છે. ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ, એટલે ટ્રુ, સાચું છે. ધ ટીયર્સ ઓફ મધર આર ફોર જોય એઝ વેલ, બરાબર છે. તમને ખબર હોય તો ટેક્સ્ટ બુકમાં આપણે જોઈએ, ટીયર્સ ઓફ જોય, ટીયર્સ ઓફ પેન્સ, એવી રીતે અલગ અલગ હતું એમ. મધર રિયલી નીડ્સ સો મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન, ખોટું છે. મધર કેન રન હર કિચન ઓન એની ફૂડ અવેલેબલ, જે હાજર હોય. ધ કિસ ઓફ અ મધર કેન હીલ અ બ્રોકન હેડ. અહીંયા હેડની જગ્યાએ લેગ એમ સમજવાનું છે, તો અહીંયા ટ્રુ થશે. ધ લોર્ડ નીડેડ ધ એડવાઇસ ઓફ ધ એન્જલ સો હી કોલ્ડ હિમ. એને કોઈ બોલાવ્યો નહોતો, એમ તમે આવ્યા, ખોટું છે. ધ એન્જલ એપિયર્ડ વેન ધ લોર્ડ વોઝ વર્કિંગ ક્રિએટિંગ અ મોડેલ ઓફ મધર. ધ ગુડ લોર્ડ ક્રિએટેડ ધ પરફેક્ટ મોડલ ઓફ મધર ઇન એ ડે, ખોટું છે. એક દિવસમાં નહોતું. ધ ગુડ લોર્ડ વર્કડ ડે એન્ડ નાઇટ ફોર 6 days to create the perfect model of mother. પરફેક્ટ મોડલ બનાવવા માટે એને 6 દિવસ લાગ્યા હતા એમ કહે છે. નંબર 10, ધ લોર્ડ પુટ ધ ટીયર ઇન મધર્સ આઈ, ખોટું છે. ધ લોર્ડ ડીડ નોટ નો વેર ધ ટીયર કેમ ફ્રોમ, ઇટ વોઝ એ મિરેકલ, એ તો ચમત્કાર હતો. તો હવે આવશે ક્વેશ્ચન નંબર 8. ફ્રેમ એ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ ધ આન્સર. એવો ક્વેશ્ચન બનાવવાનો તમારે કે એનો જવાબ અંડરલાઇન વર્ડ આવવો જોઈએ. પહેલું છે એક્ઝામ્પલ, ધ લોર્ડ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. તો વિથ ફૂલ કોન્સન્ટ્રેશન જવાબ આવવો જોઈએ. હાઉ વોઝ ધ લોર્ડ વર્કિંગ, તો કેવી રીતે ભગવાન કામ કરતા હતા, તો કે વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, પૂરી એકાગ્રતા. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. તો મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ આવી જવું જોઈએ. વોટ શુડ બી સ્પેશિયલ એબાઉટ ઓલ હર પાર્ટ્સ, ઓલ હર પાર્ટ્સની ખાસિયત શું હોય છે, તો કેવા હોય છે, મૂવેબલ ને રિપ્લેસેબલ. અ મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. વોટ કેન અ મધર કિસ કેન ક્યોર, તો આ કરી શકે. The Lord was thinking about 3 pairs of eyes. What was the Lord thinking about? The Lord wanted the mother to have 6 pairs of hands. What did the Lord want the mother to have? શું હોવું જોઈએ એમ કહે છે. The angel moved his finger across the cheek of the model and knew that the model
ઓફ અ મધર વોઝ વેરી સોફ્ટ. હા, તો આનો ક્વેશ્ચન થશે, હાઉ ડીડ ધ એન્જલ નો ધેટ ધ મોડેલ ઓફ મધર વોઝ વેરી સોફ્ટ. કઈ રીતે જાણે છે એમ કહે છે કે એનું જે મોડેલ છે એ સોફ્ટ છે. નંબર 6, ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ ટુ ગો ટુ બેડ. વિનંતી કરે છે કે હવે સૂઈ જાઓ, થોડીક વાર આરામ કરી લ્યો. વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ. તો અહીંયા રિક્વેસ્ટેડ છે, તમારે ક્વેશ્ચન બનાવવા માટે ડીડ મૂકવું પડે. હા, અને પછી અહીંયા આ બે મેઇન વર્બ આવી જાય, રિક્વેસ્ટ એમ ઈડી નીકળી જશે એટલે અહીંયા ડીડ આવી ગયું. ક્વેશ્ચન નંબર 9, ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન સેટ ઓફ વર્ડ્સ. યુ મે ચેન્જ ધ ફોર્મ ઓફ ધ વર્ડ્સ. પેલું છે બીજી ઓવરટાઈમ. આનો તમારે આમાં ઉપયોગ કરવાનો. જો અહીંયા બીજી આવી ગયું છે, આ ઓવરટાઈમ છે એ અહીંયા ઉપયોગ કરેલું છે. તો અમિત ઇઝ વેરી બિઝી બીકોઝ હી હેઝ ટુ વર્ક ઓવરટાઈમ ટુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. અમિતને ઘણો વ્યસ્ત હતો, અમિત ઓવરટાઈમ કરવો પડતો હતો પ્રોજેક્ટ પૂરો કરવા માટે. ક્યુરિયસ ડિટેલ્સ. હા, ક્યુરિયસ એટલે કે આતુર હોય એવું કંઈક જાણવા માટે, અને ડિટેલ્સ એટલે વિગતો. તો એવરી વન વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરની ડિટેલ જાણવા માટે બધા ક્યુરિયસ હતા. ટાસ્ક ને ઇમ્પોસિબલ. ટાસ્ક એટલે કાર્ય, ઇમ્પોસિબલ એટલે અશક્ય. ધ ટાસ્ક ઓફ કમ્પ્લીટિંગ ધ વર્ક બિફોર ટાઈમ ઇઝ ડિફિકલ્ટ બટ નોટ ઇમ્પોસિબલ. તો સમય પહેલાં પૂરું કરવું એ અઘરું છે પણ એ અશક્ય નથી. રિક્વેસ્ટ, અટર ને ટ્રબલ. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, અટર એટલે બોલવું, અને ટ્રબલ એટલે સમસ્યા. સોહમ રિક્વેસ્ટેડ હિઝ ફ્રેન્ડ નોટ ટુ અટર એ વર્ડ. કંઈ શબ્દ ન બોલવો. એબાઉટ એક્સિડન્ટ, અકસ્માત વિશે. અધરવાઇઝ, નહીં તો they would get into trouble. નહીતર પ્રોબ્લેમ, સમસ્યા ઊભી થશે. હીલ ને સિક. કેન પ્રેયર હીલ ધ સિક. સિક એટલે બીમાર, હીલ એટલે સાજા કરવું. તો પ્રેયર છે કરી શકે એમ પૂછે છે. મેનેજ ઇરિટેટ. ઓનલી અ મધર કેન મેનેજ ધ હાઉસ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. એન્ડ્યોર, ઇમેજિન. હા, સહન કરવું, અને આ કલ્પના. નો વન કેન ઇમેજિન. કોઈ કલ્પના ન કરી શકે હાઉ મચ અ વુમન કેન એન્ડ્યોર. એક સ્ત્રી શું સહન કરે છે કોઈ કલ્પના કરી શકે નહીં એમ કહે છે. નંબર 8, ક્રિએશન ઇમ્પ્રેસ. ધ વિઝિટર્સ વેર ઇમ્પ્રેસ્ડ બાય ધ બ્યુટીફુલ ક્રિએશન ઓફ ધ આર્ટિસ્ટ. આર્ટિસ્ટનું જે સુંદર રચના હતી, ક્રિએશન એટલે રચના, એનાથી ઇમ્પ્રેસ થઈ ગયા. હા, ઇમ્પ્રેસ એટલે ટૂંકમાં એટ્રેક્ટ થવું. વન્ડરફુલ, યુનિક. રાની કી વાવ ઇઝ એ વન્ડરફુલ એન્ડ યુનિક સ્ટ્રક્ચર. તો રાની કી વાવ તમે ગયા વર્ષે 9થમાં આપણે ચેપ્ટર આવતું એ ભણી ગયા હતા. તો કેવું છે? અદ્ભુત અને અજોડ છે. નંબર 10, ક્વેશ્ચન નંબર, fill in the blank selecting the correct words from the brackets. આ બ્રેકેટ્સ છે એમાંથી સાચો શબ્દ જ્યાં આવતો હોય ત્યાં મૂકી દેવાનો છે. જોઈએ ફર્સ્ટ, ધ ટાઈગર ઈ ધ બ્લેન્ક્સ એનિમલ ઓફ ઇન્ડિયા. આપને ખબર છે આપણું શું છે? નેશનલ એનિમલ. તો અહીં શું આવશે? નેશનલ આવશે. ઇટ લાઇક્સ ટુ અલોન. તો હવે આમાંથી શું આવશે? ઇટ લાઇક્સ ટુ હન્ટ અલોન. શિકાર એકલા જ કરે છે. પછી બ્લેન્ક્સ, ઇટ હન્ટ્સ એટ નાઇટ એટલે સામાન્ય રીતે, મોટા ભાગે એ ક્યારે છે? સામાન્ય રીતે, યુઝ્યુઅલી ઇટ હન્ટ્સ એટ નાઇટ એન્ડ કેન સી વેરી વેલ ઇન ધ ડાર્ક. અંધારામાં જોઈ શકે. ઇટ હેઝ ખાલી જગ્યા ટીથ. તો ઇટ હેઝ તો કેવા છે? પાવરફુલ ટીથ. એન્ડ નેલ્સ કોલ્ડ ક્લોઝ. હા, પંજો. બટ વેન ઇટ વોક્સ, પણ એ ચાલે છે, ઇટ પુલ્સ ઇન ઇટ્સ ક્લોઝ. ચાલે ત્યારે અંદર ખેંચાઈ જાય. બીકોઝ ઇટ વોન્ટ્સ ટુ કીપ ધેમ શાર્પ.
અહીં શું છે છેલ્લે શાર્પ. ક્વેશ્ચન નંબર 11. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં જે ફંક્શન આપેલા છે અલગ અલગ એનો ઉપયોગ કરવાનો છે. તો કિયારા યુઝ્યુઅલી લાઇક્સ ટુ પ્લે ટેનિસ. તો કયું ફંક્શન છે? એક્શન. પ્લે એટલે આ વર્બ થાય એટલે એક્શન વર્ડ છે એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ધ સ્કૂલ બેલ્સ વિલ રિંગ એટ 7 AM. તો અહીંયા બતાવે છે ટાઈમ બતાવે છે એટલે સ્પેસિફાઈંગ ટાઈમ સમય. મનોજ ઇઝ નેવર લેટ ટુ સ્કૂલ. હા, સ્કૂલે ક્યારેય મોડો નથી પડતો. ક્યાં મોડો નથી પડતો? કે સ્કૂલે એટલે શું બતાવે છે કે જે અહીંયા નેવર લેટ તો ડિસ્ક્રાઇબિંગ એક્શન. થેન્ક યુ સો મચ ફોર યોર ગાઈડન્સ, યુ આર વેલકમ. તો થેન્ક યુ, વેલકમ આ બધા એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી એમ કહેવાય છે. ધ પોસ્ટમેન વર્ક્સ ઇન એ પોસ્ટ ઓફિસ. ક્યાં કામ કરે? પોસ્ટ ઓફિસ. તો એ લોકેશન છે. મિહિર લાઇક્સ ટુ રાઇટ પોએમ્સ. ટુ રાઇટ એટલે એક્શન. તો એક્શન ડિસ્ક્રાઇબિંગ. મિસ્ટર શર્મા લીવ્સ ઇન સુરત. સ્પેસિફાઈંગ લોકેશન. સુરત છે એ પ્લેસ છે. ધ ચિલ્ડ્રન લવ ટુ વોચ કાર્ટૂન ફિલ્મ. વોચ છે, વોચ એટલે જોવું ને એ એક્શન વર્ડ છે એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ક્વેશ્ચન નંબર 12. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો ડાયલોગ તમારે પૂરો કરવાનો છે. હા, આ બ્રેકેટ્સમાં એના ફંક્શન આપેલા છે આ ડિસ્ક્રાઇબિંગ લોકેશન ને એક્શન ને. વોટ ઇઝ પૂજા ડુઈંગ? તો સી ઇઝ તો યુઝ્યુઅલી સ્ટડીઇંગ ઇન ધીસ ટાઈમ. ધીસ ટાઈમ સ્ટડીઇંગ તો સ્ટડી છે એ એક્શન છે. વોટ એબાઉટ હિના? હિનાનું શું એમ? તો સી શું બતાવવાનું છે? લોકેશન બતાવો. તો કે ઇઝ ઇન ધ કિચન. ક્યાં છે? રસોડામાં. તો એ લોકેશન બતાવી દીધું. ક્વેશ્ચન નંબર 13. ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. જેવી રીતે બતાવ્યું છે એવી રીતે ચેન્જ કરવાનું. ધ ટીચર ટોટ એ લેસન. ધ સ્ટુડન્ટ આસ્ક સમ ક્વેશ્ચન. ધ ટીચર આન્સર્ડ ધ ક્વેશ્ચન. શી ટુક એ ટેસ્ટ. બિગિન લાઈક ધીસ. આ પ્રમાણે તમારે કરવાનું છે. શું ફેર પડ્યો? અ ટીચર વોઝ ટોટ. ટીચર ટોટ નહીં, ટીચર સોરી અ લેસન વોઝ ટોટ. તો તમારે શું કરવાનું છે? સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ છે, તો ઓબ્જેક્ટને પહેલાં લઈ લેવાનો, સબ્જેક્ટને સાવ પાછળ મૂકી દેવાનો અને એની ત્યાં તમારે કરી દેવાનું છે એની પહેલાં બાય એડ કરી દેવાનું છે. અને જી આ વર્બ હોય, જી ફોર્મ હોય એ પ્રમાણે અહીંયા ઓક્ઝિલરી પણ મૂકવાના છે. તો જોઈએ. અ લેસન વોઝ ટોટ બાય ટીચર. સમ ક્વેશ્ચન્સ વેર આસ્કડ. ખાલી આસ્કડ હતું એનું શું કરવાનું? વેર થઈ ગયું. તમને સવાલ થાય વોઝ તો અહીંયા વેર કેમ? તો કે અહીંયા લેસન સિંગ્યુલર છે અને ક્વેશ્ચન્સ કેટલા છે? પ્લુરલ છે. એટલે ધ ક્વેશ્ચન્સ વેર આન્સર્ડ બાય ધ ટીચર. અ ટેસ્ટ વોઝ, જો પાછું વોઝ આવ્યું કારણ કે ટેસ્ટ છે સિંગ્યુલર છે, ટેકન બાય હર. તો અહીંયા ફેર એટલો પડ્યો છે કે ઘણી વખત તમારે સી છે અહીંયા, તો સીનું શું થઈ ગયું છે? હર થઈ ગયું છે. આટલું ચેન્જ રહીએ. સેકન્ડ નંબર છે આ, એનું જોઈ લઈએ. બિગિન લાઈક ધીસ. તો કે બેડમિન્ટન ઇઝ પ્લેડ. અહીંયા શું હતું? લેસન વોઝ ટોટ. તો વોઝને બદલે અહીંયા શું છે? ઇઝ છે. આ સેન્ટેન્સ શું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ કયું હતું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એ પ્રમાણે ચેન્જ કરવો. વોઝ વેર મૂકતા થાય એમ જ મૂકશું. બેડમિન્ટન ઇઝ પ્લેડ બાય સોનમ ઇન ધ ઇવનિંગ. આ થર્ડ રૂપ તો આમાંય આવે છે ને આમાંય આવે છે. હા, અહીંયા ટોટ. ફૂડ ઇઝ કુકડ.
by Sarah in the morning. Cricket is played by the boys for the whole day. Newspaper are read by father in the afternoon. તો એ રેડ બોલ્યા, તમને એમ થતું સાહેબ રેડ આવે, તો આના ત્રણે ત્રણ ફોર્મ સરખા છે. ફર્સ્ટ ફોર્મ રીડ છે, પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ, એનું પ્રોનાઉન્સિએશન રેડ કરવાનું છે. હવે આવશે ક્વેશ્ચન નંબર 14. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કાંઈ નથી કરવાનું, તમારે પેરેગ્રાફ જે હોય છે એ વાંચવાનો છે અને એમાંથી જ જવાબ દેવાના. પણ બેઠે બેઠા જે સેન્ટેન્સ છે મૂકીને થોડોક ચેન્જીસ કરવાનો. મોટાભાગના વિદ્યાર્થી ત્યાંથી ઉપાડીને સીધું લખવા માંડે છે. ક્વેશ્ચન નંબર 1. વાય વોઝ ધ લોર્ડ એક્સ્ટ્રીમલી બીજી? શું કરવા એ અત્યંત બીજી હતા? ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બીજી બીકોઝ હી વોઝ ક્રિએટિંગ અ ક્રિએચર એન્ડ વોઝ ઇન ટુ ધ 6th day ઓફ ઓવર ટાઈમ. તો જે આપણે આ એક્સ્ટ્રેક્ટ છે, આ પેરેગ્રાફ છે, આખે આખો નથી લખ્યો, એટલે અહીંયા આ ટપકા કરેલા, મતલબ વચ્ચેથી ગેપ રાખેલો છે. ટેક્સ્ટ બુકમાં જોઈ લેવાનું અને ટેક્સ્ટ બુકમાં લખીને અહીંથી અહીંયા એક્સ્ટ્રેક્ટ નંબર 1 એમ લખી લેવાનું. ક્વેશ્ચન નંબર 2. ધ એન્જલ કોમેન્ટેડ ધેટ. આવી રીતનો હોય, ધેટ પછી આપણે આટલું ઉમેરવાનું. ધ લોર્ડ વોઝ ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ એનિમલ. તો એક્સ્ટ્રેક્ટ નંબર 2 આવશે. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ડુ યુ વોન્ટ ટુ નો હેવ 3 pairs of eyes. તો આ છે આખો એક્સ્ટ્રેક્ટ છે, પેરેગ્રાફ છે. ક્વેશ્ચન. હુ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ. તો આપણને ખબર છે હુ વાળો હોય કોઈ પણ પ્રશ્ન, એટલે એના જવાબમાં કોઈ પણનું નામ આવે તો અહીં શું આવ્યું? ધ એન્જલ. ધ એન્જલ વોઝ ક્યુરિયસ. કેટલું સહેલું છે. આ વોઝ અહીંયા છે, ક્યુરિયસ અહીંયા છે, ટુ નો છે, ધ ડિટેલ તમારે ખાલી ધ એન્જલ એટલું ઉમેરવાનું હતું. વોટ ડઝ ધ લોર્ડ સે અબાઉટ હર પાર્ટ્સ? ધ લોર્ડ સેજ. હવે સેજ શું કરાવ્યું? તો કંઈ ડઝ છે, ડઝ છે પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે ધેટ ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. સી એજ એ લેપ. તો પછીનું છે ધેટ ડિસએપિયર્સ વેન સી સ્ટેન્ડ અપ. અદ્રશ્ય થઈ જ્યારે તે ઊભી થાય. વોટ કેન હર કિસ ડુ? કિસ શું કરી શકે? તો હર કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. હાઉ મેની ડેઝ એન્ડ eyes should she have? How many hands and eyes should she have? કેટલા હાથ અને કેટલા આંખો ના હોવા જોઈએ? She should have 6 pair of hands and 3 pairs of eyes. Extract number 3. Question 1. What was a problem for the Lord? સમસ્યા શું હતી ભગવાન માટે? Giving 3 pairs of eyes to the mother was problem for the Lord. ભગવાન માટે આ સમસ્યા હતી. 3 pair of eyes. What was the Lord creating? તો ભગવાન શું રચના કરતા હતા? The Lord was creating a standard model of a mother. પછી થર્ડ છે What will the first pair of eyes do? પહેલી આંખની જોડ શું કરે? The first pair of eyes will see the children through closed doors. બંધ ડોર હશે તો ત્યાં પણ જોઈ લેશે એમ કહે છે. તો ફર્સ્ટ પેર આઈ. હવે આવશે સેકન્ડ પેર શું કરી શકે? એનો જવાબ છે ધ સેકન્ડ પેર ઓફ આઈઝ will look at, એટલે જોશે, the children and say I understand and I love you without uttering a word. શબ્દ કીધા વગર. થર્ડ પેર શું કરી શકે એમ પૂછે છે. તો થર્ડ પેર ઓફ આઈઝ will see all secret things without opening them. ખોલ્યા વગર બધું ગુપ્ત વાત જાણી શકશે. એક્સ્ટ્રેક્ટ નંબર 4. ક્વેશ્ચન નંબર 1. What did the angel request the Lord? શું એને રિક્વેસ્ટ કરે? The angel requested the Lord to go to bed and not take so much trouble in one day. એક દિવસમાં આટલો બધો પરિશ્રમ કરો એમ કહે છે, આરામ કરી લ્યો.
વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ? આરામ કરવાનું શું કામ મનાઈ કરી દે? એનો જવાબ છે અહીંયા, ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ બીકોઝ હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ હિઝ વર્ક એન્ડ હેડ પુટ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયાઝ ઇન ટુ મોડલ. લગભગ એને પૂરું કરી લીધું હતું કામ, અને એના સૌથી સારા વિચારો અને કલ્પનાઓ એમાં એને મૂકી છે. એટલે ધ મધર વિલ વેન સી ઇઝ સિક. તો શું છે અહીંયા? ખાલી હિલ છે, ઉમેરી દેવાનું. ધ મધર વુડ મેનેજ, માતા છે એ મેનેજ કરી શકશે a child's bath, play, study, food and sleep without getting irritated. ગુસ્સે થયા વગર. The mother would be able to feed. ફીડ એમના મામનો શુદ્ધ લખ લેવાનું. પછી a family of 6 members only on half a kilo of cabbage. અડધી કિલો કોબી હશે તો પણ એના ઉપર એને આનું ફેમિલીનું રન કરી શકે, ચલાવી શકશે. એક્સટ્રેક્ટ નંબર 5. ક્વેશ્ચન 1. વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર? શું એ વિચારે છે? શું અનુભવ? ધ એન્જલ ફેલ્ટ ધેટ ધ મધર એ ટુ સોફ્ટ. એને એમ થયું કે આ ઘણી સોફ્ટ છે, નરમ છે. ક્વેશ્ચન નંબર 2. વાય ડીડ ધ લોર્ડ સે ધેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટફ? સોફ્ટ નથી, ટફ છે, કઠણ છે, એમ મજબૂત છે. ધ લોર્ડ સેડ ધેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટફ બીકોઝ નો વન કુડ ઇમેજિન વોટ સી કેન ડુ એન્ડ એન્ડ્યોર. કોઈ કલ્પના ન કરી શકે કે તે શું કરી શકે અને કેટલું સહન કરી શકે. ધ મધર કેન નોટ ઓનલી થિંક. તો એના પછીનું અહીં સુધીનું તેમને લખ નાખવાનું. બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. બુદ્ધિપૂર્વક વિચારી શકે અને સમાધાન પણ કરી શકે. એક્સટ્રેક્ટ નંબર 6. વોટ આર ટીયર્સ ફોર? ટીયર્સ શેના માટે હતા? ટીયર્સ મે બી ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. દુઃખ, આનંદ, ગર્વ, નિરાશા અને એકલતાના આ કોઈ પણના આંસુ હોઈ શકે એમ કહે છે. વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝ ઓન સીઈંગ ટીયર્સ? આંખમાં આંસુ જોયા ત્યારે સરપ્રાઇઝ, આશ્ચર્યચકિત કેમ થઈ ગયા? ઓન સીઈંગ અ ટીયર બીકોઝ હી હેડ નોટ પુટ ઇટ. ત્યાં તેને નહોતા મૂક્યા. ઇટ વોઝ અ મિરેકલ. તે શું હતું? ચમત્કાર હતો. ક્વેશ્ચન નંબર 15. રાઇટ શોર્ટ નોટ યુઝિંગ ધ ગિવન પોઈન્ટ્સ. આ પોઈન્ટ્સ આપેલા છે, તમારે કાંઈ નથી કરવાનું. એક શોર્ટ નોટ ટૂંકી નોંધ લખ નાખવાની ને છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર. ક્યાં માતામાં કઈ કઈ ક્વોલિટી જોવા મળે છે એ તમારે અહીંયા લખવાનું છે. તો ગોડ ગેવ યુનિક ક્વોલિટી ટુ મધર. અજોડ ક્વોલિટી આપી છે. હર કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. She can run on any food available. She can feed a family of 6 members only on half a kilo of cabbage. She can heal herself when she is sick. Her eyes can see her children through closed doors. See all secret things without opening them and look at the children and say, I understand and I love you. Without uttering a word, she can manage a child's bath, play, study, food, sleep without getting irritated. Though she looks soft, નરમ દેખાય, she tough, મજબૂત છે, મનની મજબૂત છે. શરીરની ભલે નરમ દેખાય પણ મનની મજબૂત છે એમ કહે છે. No one can imagine what she can do and endure. A mother cannot only think but can reason and compromise too. તો આ મધરની ક્વોલિટી હતી. તો અહીંયા આપણે જે આ છે યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશનના ક્વેશ્ચન આન્સર અહીંયા પૂરા કરીએ. સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ ટેક્સ્ટ. તો
તો આ પ્રશ્ન જવાબ હતા એના. તમારે ટેક્સ્ટબુકની નોટબુકમાં ને લખી લેવાના. સારા અક્ષરે એડિંગ હોય, આમાં કેમ કલર છે એમાં તમારે પણ કલર બોલપેનથી એડિંગને લખાય એટલે બીજી વાર વાંચવામાં કે તમને સારું રહીએ. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ.